હરિઓમ. નીરદાભમ નાનાલંકાર દીપ્તમ. હવે રામચંદ્રનું વર્ણન આગળ બુદ્ધ કૌશિક મુનિ વધુ સુંદર રીતે કરવા લાગ્યા છે કે નીરદાભમ નાનાલંકાર દીપ્તમ દધત મુરુજટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. ધ્યાયેત, ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાન કરવું, કોનું કરવું, કેવી રીતે કરવું, એ જણાવતા તેઓ અંતિમ તબક્કા પર આવે છે અને કહે છે કે નીરદાભમ એટલે જેની આભા, જેની દીપ્તિ એ તે મેઘમાં રહેલા પાણી જેવી છે. નીર એટલે મેઘમાં રહેલું પાણી, જેમાંથી વાદળ બને છે તે પાણી, તે વાદળમાં રહેલું પાણી. એટલે આ શ્યામ વર્ણ જે છે એ કેટલી સુંદર રીતે કહેવામાં આવ્યું છે. માત્ર શ્યામ કહીને અટકતા નથી બુદ્ધ કૌશિક, પણ નીરદાભમ એમનું તેજ કેવું છે તો પાણીથી ભરેલા આકાશ જેવું. જુઓ, જે વિસ્તારમાં દુષ્કાળ છે, આપણને મુંબઈ વાસીઓનું મહત્વ સમજાતું નથી, કારણ કે ઘરે ટેપ ખોલીએ કે પાણી આવે છે, પણ જ્યાં નળ ખોલ્યા પછી પણ પાણી આવતું નથી, કુવામાં પાણી ન હોય તો કોસોના કોસો દૂર ચાલીને જવું પડે છે, ત્યારે ક્યાંક પીવાનું થોડું પાણી મળે છે. આવા લોકોને આકાશમાં મે મહિનાના અંતમાં, જૂન મહિનામાં જ્યારે વાદળ છવાય છે ને, ત્યારે તેનું બહુ મોટું મહત્વ હોય છે. આપણને બધું સહેલાઈથી મળે છે ને, એટલે આપણને એનું કંઈ નથી લાગતું. આપણને લાગે છે સહેલું છે, આપણા હકનું છે. પણ છેવટે યાદ રાખો કે મુંબઈમાં પાણી નળમાંથી આવે છે, એટલે કંઈ નળ પાણી નથી આપતો. જેમ આપણે નાના બાળકોને પૂછીએ છીએ કે તમને તમારા ઘરે દૂધ કોણ આપે છે, તો દૂધવાળો, અથવા કેન્દ્ર પરથી આપણે લાવીએ છીએ. કેન્દ્ર કે દૂધવાળો દૂધ નથી આપતો, તે ગાય આપે છે. તેમ આપણને સમજાવવું જોઈએ કે આપણા નળમાં પાણી આવે છે, જે તળાવમાંથી આવે છે, સરોવરમાંથી આવે છે, તે સરોવરમાં ક્યાંથી આવે છે, ત્યાંથી આવે છે. અને આ પાણી જ્યાંથી આવે છે તે એકમાત્ર વસ્તુ એટલે નભ, તે વાદળ, નીચે સાગરનું ઉપર મેઘ, બંનેનો રંગ એક જ, નીલો શ્યામલ. અને તેવું નીર, તેવા રંગની આભા જેની છે, તેવી દીપ્તિ જેની છે, એવા રામનું ધ્યાન કરવું. એટલે આપણને ખરેખર બુદ્ધ કૌશિક મુનિ શું કહી રહ્યા છે? બુદ્ધ કૌશિક મુનિ કહી રહ્યા છે કે વાલાઓ, જે પ્રમાણે મનુષ્યને સૂર્યપ્રકાશ આપોઆપ મળતો જ હોય છે, પણ આપણને સૂર્યપ્રકાશ શું કે અલગ લાગતું નથી, પરંતુ વાદળ માત્ર એમની રાહ જોવી પડે છે. તે આવ્યા નહીં અને આવીને વરસ્યા નહીં, અથવા તે અમારા ગામ પરથી આગળ નીકળી ગયા, એમણે એમનું પાણી જો આપણને આપ્યું નહીં, તો આપણને આ સૂર્યપ્રકાશનો પણ કંઈ ઉપયોગ થશે નહીં. જે પ્રમાણે આપણા જીવનમાં સૂર્યપ્રકાશ રોજનો રોજ છે, એના તરફ દુર્લક્ષ કરીએ છીએ, તેવું દુર્લક્ષ આપણે આ વાદળ તરફ કરી શકતા નથી, કારણ કે તે હંમેશા આવતું નથી. એટલે શું? તે ક્યારેક ક્યારેક આવનારું વાદળ એક ચોક્કસ સમય માટે આવનારું વાદળ છે, પરંતુ આખા વર્ષની આપણી જોગવાઈ કરી જાય છે. પરંતુ વર્ષના તે 4 મહિના કહો કે 3 મહિના કહો, જો તે જળથી ભરેલું વાદળ આવ્યું નહીં અને આવીને તમારા પર વરસ્યું નહીં, તો પછી આખું વર્ષ અમારી પરિસ્થિતિ શું થશે? બુદ્ધ કૌશિક મુનિ આપણને તે જણાવે છે, વાલાઓ યાદ રાખો કે તમારા સૌના જીવનમાં તે સગુણ સાકાર પરમાત્માનું તે સ્થાન છે, જેવું નિર્ગુણ નિરાકાર પરમાત્માનું સ્થાન તે સૂર્યનું છે. કે તે સૂર્ય છે આપણને ખબર છે, પણ તે કાયમ હોય છે, આપણને એની ચિંતા હોતી નથી. અમને એવું કંઈ કરવું જોઈએ એવું લાગતું નથી. ઠીક છે, પણ જે સગુણ રૂપમાં આવ્યો છે, જે સગુણ સાકારમાં પરમાત્માનું રૂપ છે, તે રૂપની તો આપણે એક ચાતક પક્ષીની જેમ રાહ જોવી જોઈએ. એમનું સ્મરણ અમારે કરવું જોઈએ. અને ધ્યાન કેવી રીતે કરવું? તો તે વાદળની રાહ જેવી રીતે દરેક મનુષ્ય, દરેક પ્રાણી, દરેક પંખી જોતા હોય છે, તે પ્રમાણે આપણે આ શ્યામનું ધ્યાન કરવું જોઈએ. આ વાદળ તરફ રાહ જોતો, હાથ કપાળ પર રાખીને દરેક ખેડૂત રાહ જોતો હોય છે. અને જે પળે પહેલા ટીપા પડવાની શરૂઆત થાય છે, તે જ પળે સંપૂર્ણ ધરતી માતા સજીવ થાય છે. આપણે જોઈએ છીએ, અને પહેલો વરસાદ પડ્યો કે જમીન કોરી દેખાય છે, ત્યાં લીલુંછમ ઘાસ ઉગવા લાગે છે, વિવિધ પ્રકારની વેલ, ઝાડ, રોપા ઉગવા લાગે છે. ડામરના રસ્તા પર આપણને દેખાશે નહીં, પણ ત્યાં જમીન છે, ત્યાં આપણે જોઈએ છીએ કે તે ઉગે છે. આ બીજ હોય છે ક્યાં? હોય છે ત્યાં જમીનમાં. માત્ર ઉગવા માટે તેના પર પાણી પડવાની આવશ્યકતા હોય છે. અને આ જે પાણી છે, આ પાણી એટલે ભગવત કૃપા. તે આપણા જીવનમાં વરસે એવું અમને લાગતું હોય છે, પરંતુ તેના માટે ધ્યાન કરવું પડે છે તે નભનું, એ આપણને સમજાતું નથી. બુદ્ધ કૌશિક મુનિ અહીં આપણને સરસ રીતે સમજાવે છે વાલાઓ કે રામનું ધ્યાન કેવી રીતે કરશો. જેવી રીતે ચાતક પક્ષી વરસાદની રાહ જુએ છે, જેવી રીતે દરેક માનવ ખેડૂત પડનારા વરસાદના દરેક ટીપાની રાહ જુએ છે, અને તેનું જેવી રીતે પૃથ્વી સ્વાગત કરે છે,
તે પ્રમાણે આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. વરસાદનું પાણી પડતા જ પૃથ્વી કેવી રીતે સ્વાગત કરે છે, સજે છે, સમરે છે, આનંદથી ખીલી ઉઠે છે. અને આનંદથી ખીલતી વખતે શું કરે છે? તો હજારો અંકુર ફૂટે છે તેનામાંથી. પૃથ્વી હજારો અંકુરોને જન્મ આપે છે. આપણા જીવનમાં ભગવાનની કૃપા થયા પછી આપણા જીવનમાં કયા અંકુર ફૂટ્યા? આપણા જીવનમાંથી એક પણ એવું ઝાડ નીકળ્યું જેણે બીજાને છાયા આપી હોય, જેણે બીજા કોઈને ફળ આપ્યું હોય, જેણે બીજા કોઈને ઔષધ આપ્યું હોય? નહીં. આપણા જીવનમાં ભગવત કૃપાથી અમને જે કંઈ મળ્યું છે તે આપણે પોતાના માટે જ વાપરીએ છીએ. અને આપણી આ માતા પૃથ્વી માટે એવું ક્યારેય કરતી નથી. તે તો વરસાદની કૃપા જેવી થઈ કે તરત બધા માટે હજારો જગ્યાએથી હજારો વૃક્ષ વેલીને ઉગાડે છે, નવા જન્મ આપે છે, અને જે પહેલાથી છે એમને પણ ઉછેરતી રહે છે. રામનું ધ્યાન કેવી રીતે કરવું તો એવું કરવું અમને બધું કૌશિક મુનિ જણાવે છે કે જેવી રીતે પૃથ્વી આ સૂર્યનું પણ ધ્યાન સતત કરે છે, તેની આસપાસ જ પ્રદક્ષિણા કરે છે, અને એટલે જ તેના પર આજે શ્યામ મેઘ છે તે વરસતો રહે છે. માત્ર તે વરસ્યા પછી પૃથ્વી પોતાની અંદર પાણી જમા નથી કરી રાખતી, પણ તે પાણી પણ પર્વતની ટોચ પરથી બહાર વહાવી દે છે પાછું. ત્યારે પૃથ્વીને શું કોઈ પૂછવાનું છે કે બહેન તે બધું પાણી શા માટે જમા ન કરી લીધું? જમા કરી શકે ને, અંદર કેમ ન રાખ્યું? બહાર શા માટે વહાવી દે છે પર્વત પરથી નદીના રૂપમાં? આવું પૃથ્વી કરે છે? મને કહું નહીં. તે પાણી લે છે, તે બધું પાછું આપી દે છે, પાછી તે નદી સમુદ્રમાં જાય છે, અને ફરીથી સમુદ્રમાંથી નભ બનીને તે પાછું આવે છે. આપણે સમજાવવું જોઈએ. પણ આ ચક્ર જો તૂટી ગયું તો વરસાદ પડશે કે નહીં? આપણા જીવનમાં ભગવાનની કૃપા આપણને સારી રીતે શા માટે નથી મળતી? કારણ કે આપણે આ ચક્ર તોડીએ છીએ. ભગવાનની કૃપાથી મને જે કંઈ મળ્યું છે તેમાંથી હું નવું કંઈ ઉગાડતો નથી અને ઉગાડીને બીજાઓને કંઈ આપતો નથી. હું ફક્ત મારા પૂરતું રાખું છું. એટલે પૃથ્વી પર પડેલું પાણી પૃથ્વીએ પેટમાં જમા કરી લીધું, બહાર કાઢ્યું જ નહીં. મને કહો તો પૃથ્વી રહી શકશે ખરી? પૃથ્વી પણ રહી શકશે નહીં. પૃથ્વીના ટુકડે ટુકડા થઈ જશે. પણ આપણે પૃથ્વીના પુત્રો હોવા છતાં પણ વાત ક્યારેય સમજતા નથી. આપણને લાગે છે જે કંઈ છે ફક્ત મારે માટે છે, હું બીજાઓ માટે નથી, બીજા બધા મારા માટે છે. અને પરમાત્મા શું કહી રહ્યો છે? હું મારા પોતા માટે નથી, હું બીજાઓ માટે છું, બીજાઓ માટે છું. અને અમને બધું કૌશિક ધ્યાન કોનું કરવાનું કહી રહ્યા છે? તો નીરદાભમ. અને તેની આગળ શબ્દ કયો જોડે છે? તો નાના અલંકાર દીપ્તમ. નીરદાભમ નાના અલંકાર દીપ્તમ. નાના અલંકાર એટલે વિવિધ પ્રકારના ઘરેણા પહેરેલા હોય છે, અને આપણને એવું લાગે છે કૃષ્ણને કયા પહેરાવું, રામને કયા પહેરાવું, ગમે તે પહેરાવો, આનંદથી ગમે તે પહેરાવો. પણ આપણને સમજાવવું જોઈએ કે આના સાચા ઘરેણા કોણ? આ રામના, આ કૃષ્ણના, આ સાંઈના સાચા ઘરેણા કોણ? એમના સાચા ઘરેણા એટલે સાચા ખરા ભક્તો. આપણે આ રામને જોવાના, એમનું ધ્યાન કરવાનું. તે કેવી રીતે કરવાનું? કે રામ જે પ્રમાણે અમારા માટે શ્યામ મેઘ થઈને વરસે છે તે પ્રમાણે આપણે કોઈકના જીવનમાં ક્યારેક વર્ષાવ કરીએ આનંદનો, ક્યારેક. અને તે કરવા માટે જ આગળનું શબ્દ આપણને બુદ્ધ કૌશિક મુનિ જણાવે છે કે નાના અલંકાર દીપ્તમ. આપણને આશ્ચર્ય થાય છે કે એક જગ્યાએ મેઘનું વર્ણન છે, બીજી શબ્દ આવે છે ઘરેણાથી મઢેલું. આ શું સંબંધ છે? ના, સંબંધ છે. આપણને હનુમાનજીની વાર્તા ખબર છે. હનુમાનજીને સીતા મૈયા નવરત્નનો હાર આપે છે. દરેક પથ્થર લઈને તે દરેક મણી તોડીને જુએ છે, આમાં રામ નથી, આમાં રામ નથી, આમાં રામ નથી, તો તે મને ન જોઈએ. આપણે તો ભગવાનની મૂર્તિ પણ તોડીને જોઈશું આમાં રત્ન છે કે નહીં. પથ્થર તોડીને ભગવાન જોવાનું દૂર રહ્યું, આપણે ભગવાનને તોડીને પથ્થર શોધીએ છીએ. એવું ન થવું જોઈએ. બુદ્ધ કૌશિક ઋષિની આ જે તડપ છે ને તે અમારા સુધી પહોંચવી જોઈએ. કે નાના અલંકાર દીપ્તમ એટલે શું? કે ભગવાનના સાચા ઘરેણા એટલે કોણ? તો ભગવાન પર સંપૂર્ણ પ્રેમ કરનારા, સાચા મનથી પ્રેમ કરનારા, નિશંક પ્રેમ કરનારા, નિરતિશય પ્રેમ કરનારા, પરમેશ્વરની ચોટલી પકડી પ્રશ્ન પૂછનારા નહીં. આપણને સમજાવવું જોઈએ. ભગવાનની મૂર્તિને જરૂર સજાવો, એમાં કંઈ જ ખોટું નથી. આપણે પ્રેમથી સજાવીએ છીએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનને ગમે છે તે આપણી ભક્તિ. અને ભગવાનના ઘરેણા એટલે સારા ભક્ત. સંતો શ્રેષ્ઠ ભક્ત હોય છે, પરંતુ સામાન્ય પુરુષ પણ જેટલી સારી ભક્તિ કરે છે તે ખરું ઘરેણું ધરી રહ્યો છે પરમેશ્વરને. આપણને સમજાવવું જોઈએ. અને મુખ્ય એટલે શંકા વિરહિત ભક્તિ. સાંઈ ચરિત્રમાં હેમાડપંત વારંવાર જણાવે છે કે આ સાંઈનાથ શું કરે છે? એ તમને માર્ગ પર લાવે છે, અને પછી માર્ગ પર કાંટા જ કાંટા નાખી રાખે છે. પણ તે જ સમય આપણે સંભાળવાનો હોય છે. કાંટો ટાળીને પગ રાખો, અને પછી જુઓ તમારે માટે બહોળો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. પણ આપણે તો કાંટો જરા સરખો વાગ્યો
કે સાંઈ બાબાનો માર્ગ છોડી બીજા કોઈક માર્ગ પર જતા રહીએ છીએ. નિશંક ભક્તિ એ જ ભગવાનનું સર્વશ્રેષ્ઠ ઘરેણું છે. નિશંક ભક્તિ, સપ્રેમ, લાભ વિનાનો પ્રેમ. પરમાત્મા અમારા પર કેવી પ્રીતિ કરે છે? તો લાભ વિના પ્રીતિ કરે છે. જ્ઞાનેશ્વર આપણને જણાવે છે કે આ ભગવાન પર પ્રેમ કેવી રીતે કરવો, આ વિઠ્ઠલ પર પ્રેમ કેવી રીતે કરવો. લાભ વિના પ્રીતિ. તેઓ મને કંઈક આપે છે એટલે હું એમને પ્રેમ કરું છું, તેઓ મને કંઈ આપશે એટલે હું એમને પ્રેમ કરું છું. નહીં, તે પરમાત્મા છે એટલે હું તેમના પર પ્રેમ કરું છું. આ મને સમજાવવું જોઈએ. અરે જીવનમાં બે વસ્તુ ઓછી મળશે, કંઈ બગડતું નથી મારું, પણ આ પરમાત્મા મળવા જોઈએ પહેલા યાદ રાખો. કારણ કે તેઓ મળ્યા કે આપોઆપ બધું મળે છે, તેમની પાછળ પાછળ ભૂલતા નહીં. પરંતુ આપણી પાસે એવી ધારણા હોતી નથી, એટલે આ ધારણામાં તે ધારણા સમાયેલી છે. અને આ ત્રણ છેલ્લા શબ્દો આ ધારણાના શબ્દો છે. પહેલાના શબ્દો બધા ધ્યાનના શબ્દો હતા. આ છેલ્લા જે ત્રણ શબ્દો છે, ત્રણ પદો છે, નિરદાભમ નાના લંકાર દીપ્તમ દદત મરુ જટા મંડનમ. આ ત્રણ શબ્દો, આ ત્રણ પદો આ ધારણાના છે. આપણે ધારણા કરવી જોઈએ. કહીએ છીએ ને, આ મારી ધારણા આવી હતી. અમારે આ ધારણા કરવી જોઈએ કે આ ભગવાન જેવી રીતે શ્યામ મેઘ તેને પૃથ્વી પર વરસે છે, તે પ્રમાણે ભગવાન તરફથી આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે તે આપણે બીજાઓને આપવાનો પ્રયત્ન કરીએ. હું નથી કહેતો કે સંપત્તિનો ત્યાગ કરી દો, કોઈ જરૂરત નથી, પણ તોય મારે મારા પત્ની, બાળકોનું, બહેન ભાઈઓનું, માતા પિતાનું, બધાનું સારું કરીને બીજાઓ માટે ડેફિનેટલી કંઈક તો કરી શકાતું હોય છે, પણ તે હું કરતો નથી. રામચંદ્રનું ધ્યાન કરતા પહેલા મારે સમજવું જોઈએ કે રામચંદ્ર કેવા હતા. જુઓ, રામરક્ષામાં આપણને સંપૂર્ણ રામચરિત્ર આવશે જ આપોઆપ સમજાશે કે રામ, લક્ષ્મણ, સીતાએ પોતાનું જીવન કેવી રીતે પસાર કરેલું. પણ આપણને તેનું સ્મરણ થતું નથી. તે સ્મરણ એટલે ધારણા, તે ગુણોનું સ્મરણ એટલે ધારણા. મારી ધારણા કેવી હોવી જોઈએ? તો તે નીરદાભમ રામની હોવી જોઈએ, તે નાના અલંકાર દીપ્તમ રામની હોવી જોઈએ કે રામ સજે છે શેનાથી? રામના શરીર પરના દરેક ઘરેણાનો એક એક મણિ કહો અથવા મોતી કહો, આ સોનાનો કે રત્નનો નથી, પણ એ સાચા નવરત્ન છે. નરમુંડોની માળા પહેરનારા તે ભયાનક ભગવાન નથી, તો તે ભક્તોને પોતાના ખભા પર રમાડનારા ભગવાન છે. વિઠ્ઠલ મારો બાળકો વાળો, સાથે બાળકોનો મેળો, ભક્તોનો મેળો. આ ભક્ત અહીં, તે ભક્ત ત્યાં, તે ભક્ત ત્યાં. જનાબાઈ આપણને જણાવે છે એટલે અમને સમજાશે કે આ બધા ખરા ઘરેણા છે. તો હું શા માટે ઘરેણું ન બની શકું ભગવાનના શરીર પરનું? હું શા માટે ન બની શકું? આપણી સામે રામનું સંપૂર્ણ ચરિત્ર છે. હજારો વાનરો આવ્યા, હજારો વાનરોએ સેના સ્થાપિત કરી. વાનરોએ રામને પ્રશ્ન કર્યો કે રામ, તમે તો ભગવાન છો, તમને અમારી જરૂર શું? તમે અમારી સેના શા માટે બનાવી? નહીં, ત્યાં બ્રિજ બાંધવાનો હતો. પુલ બાંધવાનું નક્કી થયા બાદ આપણે સુંદરકાંડમાં વાંચીએ છીએ કે પહેલા રામે સમુદ્રની પૂજા કરી, સમુદ્રની પ્રાર્થના કરી અને તેણે કહ્યું મને માર્ગ કરી આપ. અને પછી જ્યારે તેણે માર્ગ કરી આપ્યો નહીં ત્યારે તેણે બાણ ઉઠાવ્યું. સમુદ્ર પર, પંચમહાભૂતો પર પણ તેમની સત્તા હોવા છતાં તેમણે કોઈ મનમાની ન કરી. આપણને સમજાવવું જોઈએ. સુંદરકાંડ આજે કેટલા લોકો વાંચે છે મને ખબર નથી. મેં સમજાવ્યું કે સુંદરકાંડ શા માટે વાંચવું જોઈએ. સુંદરકાંડ વાંચતા, રામનું ચરિત્ર વાંચતા આપણા ધ્યાનમાં આવે છે કે સીતાને શોધવા માટે રામ હનુમાનજીને મોકલે છે. રામને અંતર્જ્ઞાનથી એક જગ્યા પર બેસીને આ જગ્યાએ સીતા છે એવું બોલતા તમે ક્યારે જોયા છે મને કહો? સંપૂર્ણ રામના ચરિત્રમાં આવી વાત ક્યાંય બની છે? તમે રામને માનતા ન હો તો અલગ છે, પણ રામનું ચરિત્ર આપણે ઓફિશિયલી તુલસીદાસજી અને વાલ્મીકીએ લખેલું માનતા હોઈએ તો રામે ક્યાંય પણ એવું કહ્યું નથી કે સીતા આ જગ્યાએ ગઈ છે, હું તેને લઈ આવું છું છલાંગ મારીને. જો હનુમાનજી છલાંગ મારીને ત્યાં જઈને આવી શકે તો આ હનુમાનજીના સ્વામી રામ જઈને ન લાવી શકે? પણ એમ નહીં, તેમણે જે લિમિટેશન્સ પોતાના માટે નક્કી કર્યા તે તેમણે કાયમ પાળ્યા. હનુમાનજી સ્પષ્ટપણે જણાવે છે સીતાને કહે છે આટલી વાર કેમ થઈ? તેઓ કહે છે અરે એમને ખબર નહોતી તમે ક્યાં છો, તેથી તમને શોધવા માટે હું આવ્યો છું. હવે હું તરત જઈ વાનરોની સેના લઈને રામની સાથે તમને પાછા છોડાવું છું. પરમેશ્વરના સગુણ અવતારનું ચરિત્ર પણ કેટલી સ્પષ્ટ રીતે આપવામાં આવેલું છે આ આપણને સમજાવવું જોઈએ કે માયા મનુષ્ય હરિમ, કે માયાનો સ્વીકાર કરીને તેઓ મનુષ્ય તરીકે આવ્યા પછી સંપૂર્ણપણે મનુષ્યની જેમ જ વર્તે છે. આ સાચો અવતાર છે, આપણને સમજાવવું જોઈએ. તેમણે કોઈ પણ ખેલ ચમત્કાર કરેલા નથી, આ આપણને સ્પષ્ટપણે સમજાયું નથી. આ જો ન સમજાયું તો કોઈ ઉપયોગ નથી રામચરિત્ર વાંચીને. આપણને શા માટે પ્રશ્ન ન થયો કે રામને કેવી રીતે ખબર પડી કે રાવણ ભગાડીને લઈ ગયો છે? રામે તરત દોટ કેમ ન લગાવી? ખરેખર ત્યાં જ્યારે રાવણ ભગાડી રહ્યો હતો તે જ ક્ષણે રામને શા માટે ખબર ન પડી? જો રામ મોટા ભગવાન ગણાતા હોત તો રામને તે જ ક્ષણે ખબર પડવી જોઈતી હતી કે મારી પાછળ રાવણ આવેલો છે અને સીતાને ભગાડીને લઈ જાય છે. પણ આ અમને પ્રશ્ન થતો નથી. પ્રશ્નો થવા જોઈએ.
આ શંકા નથી. ભગવાન વિશે યાદ રાખો, શંકા કરીએ તો પાપ છે. કુતૂહલ તરીકે, મારી જિજ્ઞાસા તરીકે આ પ્રશ્ન પૂછવો જોઈએ. અને તેનો ઉત્તર સુંદરકાંડના પહેલા શ્લોકમાં જ આપવામાં આવેલો છે, માયા મનુષ્ય મરીમ, કે તેઓ મર્યાદા પુરુષોત્તમ છે, તેઓ દરેક અવતારમાં. તો માનવીય રૂપ ધારણ કર્યા પછી માનવની જ મર્યાદાઓ પાળે છે અને પાળશે જ. તો શું આપણે માનવની મર્યાદાઓ ન પાળવી જોઈએ? શું જો ભગવાન માનવની મર્યાદાઓ પાળે છે તો અમારે પણ માનવની મર્યાદાઓ સંપૂર્ણપણે પાળવી જ જોઈએ. અને માનવની મર્યાદાઓ એટલે શું? તો નાના અલંકાર દીપ્તમ. આ માનવની મર્યાદા પરમેશ્વરના ગળાનું ઘરેણું થવું. આપણે કહીએ છીએ ને કાચિંડાની દોડ વાળ સુધી. આપણે જો આ સારા અર્થમાં લઈએ તો પણ મારી દોડ ક્યાં સુધી હોવી જોઈએ? પરમેશ્વરના શરીરનું ઘરેણું થવા સુધી. તે મારા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. આ મારી ધારણા હોવી જોઈએ કે મારે આજે નહીં તો કાલે એક દિવસ આ રામના ગળાનો હાર બનવું જ છે. રામના ગળાનું તાવીજ આપણે કહીએ છીએ ને મારા ગળાનું તાવીજ છે. મારે રામના ગળાનું તાવીજ બનવું છે. મારે સીતાના હાથની વીંટી બનવું છે. મારે હનુમાનજીના પગનું કડું બનવું છે. મારે લક્ષ્મણના ભાથાનું બાણ બનવું છે. નાના અલંકાર દીપ્તમ. આ માનવની મર્યાદા છે. અને આ માનવની મર્યાદામાં જ માનવે ધારણા કરવી જોઈએ કે હે ભગવાન, હે રામચંદ્ર, રામનો ફોટો મારી સામે છે અને મનમાં એવો વિચાર હોવો જોઈએ કે આ રામચંદ્રના શરીર પરના ઘરેણાનું એક એક કણ હું થઈ શકીશ કે? અને મારે થવું છે. થવું છે. નાના અલંકાર દીપ્તમ. સાઈ ચરિત્રમાં આપણે વાર્તા વાંચીએ છીએ કે બાબા ગુણપાત પર બેસતા હતા. પહેલા તેઓ ગુણપાતના ટુકડા પર જ બેસતા અને પછી તે ગુણપાત પર ધીમે ધીમે લોકોએ ગાદી નાખવાની શરૂઆત કરી. પછી પાછળ તકિયો રાખવાની શરૂઆત કરી. બાબાની આરતીનું વર્ણન જોઈએ. બાબા આરતી કરવા દેતા નહોતા. મુગટ ઉપર જ પકડી રાખવો પડતો હતો. ખેસ ઉપરથી જ ઓઢાડવો પડતો. એટલે શું? તેમને કયા ઘરેણાનો શોખ હતો આ આપણે સમજવું જોઈએ. ડોક્ટર પંડિતની વાર્તા આપણે વાંચીએ છીએ કે ડોક્ટર પંડિત આવ્યા દાદા કેળકરની સાથે. તેઓ ઘરે રહેવા જાય છે. બાબા કહે છે જાઓ જાઓ, આ દાદા પાસે જાઓ. અને પછી દાદા કેળકર પૂજા માટે નીકળે છે. તેમની સાથે ડોક્ટર પંડિત આવે છે. પહેલી વાર તેઓ શિરડી આવ્યા છે અને તેમણે બાબા વિશે વધારે કંઈ સાંભળેલું પણ નથી. અને દાદા કેળકર થાળી લઈને આગળ આવે છે. ત્યારે ડોક્ટર પંડિત એકદમ બાબાના કપાળ પર સુંદર ત્રિપુંડ દોરે છે. દાદા કેળકર ગભરાઈ જાય છે કારણ કે બાબા ક્યારેય કોઈને પણ ચંદન લગાડવા દેતા નહોતા. કોઈને લગાડવું હોય તો ચંદન બાબાના પગને લગાડવાની પરવાનગી હતી, તે પણ અમુક જ ભક્તોને. ફક્ત એક્સેપ્શન હતા માળસાપતિ, કે જે બાબાના ગળા પર સ્વેચ્છાએ ચંદન લગાડતા. મને ઘણા કહે છે બાપુ માળસાપતિ વિશે ચરિત્રમાં ખૂબ ઓછું આપેલું છે. વાલાઓ, તમે માળસાપતિ વિશે જે આપેલું છે તે વાંચતા નથી. આખી વાર્તા પંડિતની નથી, આ વાર્તા માળસાપતિની છે. તે આપણે સમજાવવું જોઈએ. બીજા કોઈને ચંદન લગાડવાની પરવાનગી નહોતી. નાનકડો ચાંદલો, દાદા કેળકર કહે છે, અરે નાનકડો ચાંદલો પણ લગાડવા દેતા નથી. ચીડાય છે આ સાઈનાથ. પણ આમના ત્રિપુંડ પર તો વાલ. ફક્ત માળસાપતિ ગળા પર ચંદન ચોળે છે તે તો ચાલે છે, ચોળે છે શબ્દ પણ એમણે કેવો વાપર્યો છે. જો માળસાપતિ ચોળે છે એટલે મનમરજીથી ચંદન લગાડવાની પરવાનગી હતી. આ પંડિતને ફક્ત ત્રિપુંડ કાઢવા મળ્યું એટલે 3 રેખાઓ. તો માળસાપતિ મન ફાવે તેમ ગળાને ચંદન લગાડતા હતા એટલે ચોળતા હતા. એટલે શું કે પંડિતે ક્યાંક ને ક્યાંક માળસાપતિના માર્ગ પર પહેલું પગલું ભર્યું એટલે તેમને ત્રિપુંડ કાઢવાની પરવાનગી મળી. બાકી કોઈને ક્યારે મળી નહીં. અને માળસાપતિનો માર્ગ એટલે કયો માર્ગ? તો ડોક્ટર પંડિત વિશે સ્પષ્ટપણે સાંઈબાબા જણાવે છે કે તેનો બ્રાહ્મણ ગુરુ, તે પણ બ્રાહ્મણ, તેનો ગુરુ પણ બ્રાહ્મણ, આ જ મારો ગુરુ. એવી દ્રઢ શ્રદ્ધા કરીને તેણે મને ત્રિપુંડ લગાડ્યું એટલે મારો કશો ઉપાય ચાલ્યો નહીં. હું હાર્યો તેની આગળ. આવા તે સાંઈનાથ અને આવા તે માળસાપતિ. એટલે આપણને સમજાવવું જોઈએ કે આ ફક્ત પહેલું પગલું હતું તેમનું. એટલે માળસાપતિનો માર્ગ શું હશે આપણને સારી રીતે સમજાવવું જોઈએ કે માળસાપતિનો માર્ગ. ઘરેણાની વાત બહુ દૂર રહી, પણ ચંદનનો ચાંદલો પણ સાઈનાથ કોઈને લગાડવા દેતા નથી. પણ એક વ્યક્તિને પરવાનગી મળે છે, ડોક્ટર પંડિત. અને ડોક્ટર પંડિતને ફક્ત ત્રિપુંડ કાઢવા મળ્યું. તે પણ ક્યારે? જ્યારે તેમણે નિશ્ચય કર્યો કે આજ તે આ બ્રાહ્મણ છે કે નોન બ્રાહ્મણ છે, આ અમુક છે કે આ તમુક છે, આ આનો અવતાર છે કે આ તેનો અવતાર છે, આ 60 વર્ષનો છે કે આ 50 વર્ષનો છે, આની માતા કોણ છે, આનો પિતા કોણ છે, આ કપડાં શું પહેરે છે અને ભિક્ષા શું માગે છે, અને આણે મને શું આપ્યું છે. પંડિતને ત્યાં સુધી સાંઈબાબાએ કંઈ પણ આપ્યું નહોતું. પંડિત તો પહેલી વાર જ ગયા હતા. સ્પષ્ટપણે તેમણે ઉલ્લેખ કરેલો છે. તમે પાછો જો તે અધ્યાય વાંચો તો તમને સમજાશે કે પહેલી વાર એટલે સાવ પહેલી વાર જ ડોક્ટર પંડિત ગયા હતા. પણ તેમણે પહેલી જ ક્ષણે પોતાના સદગુરુ પ્રત્યેનો તેમનો જે પ્રેમ હતો તે તેમણે બાબાના ચરણોમાં અર્પણ કર્યો. બાબા આ જ મારા સદગુરુ છે, જ્યાં જ્યાં દુનિયામાં નથી, એમ માનીને તેમને ત્રિપુંડ દોરવાની પરવાનગી એટલે જ મળી
નહીં તો બાબાએ ચોક્કસ તેમના માથામાં સટકો માર્યો હોત. તેમણે ધારણા કરી. તેમની ધારણા સફળ પણ થઈ. અમે જેવું સફળ થઈ કારણ કે તેમને બાબાની જગ્યાએ તેમના ગુરુ પણ દેખાયા. આ ધારણા છે. તેમની ધારણા શું હતી કે આ સાઈનાથ એટલે સાક્ષાત મારા ગુરુ, આ જ મારા સિદ્ધ. અને આ તેમની ધારણા સ્પષ્ટપણે ધ્યાનમાં એકરૂપ થઈ. ધ્યાન અને ધારણા જ્યારે એકરૂપ થાય છે ત્યારે જ તે મળે છે. આ યાદ રાખો. એટલે પહેલા ધ્યાન જણાવીને પછી ધારણા જણાવી. ધ્યાન અને ધારણા વચ્ચેનો ફરક એમાં બિલકુલ અટકતા નહીં. કારણ કે કેટલાક લોકો ધ્યાનને ધારણા કહે છે, કોઈ ધારણાને ધ્યાન, અને કોઈ બંનેને મિક્સ કરે છે. આપણને આનાથી કોઈ સંબંધ નથી. ધ્યાન અને ધારણા બંને એક સાથે આપણે કરવા જોઈએ. એટલે શું? તેમના સ્વરૂપનું વર્ણન અને તેમના ગુણોનું વર્ણન. તેમના સ્વરૂપનું ધ્યાન અને તેમના ગુણોનું ધ્યાન. તેમના ગુણોની ધારણા અને તેમના રૂપની ધારણા આપણે આપણા ચિત્તમાં કરવી જોઈએ. બસ આટલું જ. ભીંત બને છે. ધારો કે એક પક્ષે દલીલ કરી કે ઈંટોથી બને છે, બીજા પક્ષે કહું નહીં, આ સિમેન્ટ અને રેતીથી બને છે. કારણ ખોટું અને કોણ સાચું? બંને સાચા અને બંને ખોટા. કારણ કે ભીંત બેસિકલી બને છે તે ઈંટ, સિમેન્ટ અને રેતી બધાથી મળીને. આપણને સમજાવવું જોઈએ. માત્ર ઈંટ પર ઈંટ ગોઠવીને દિવાલ બનતી નથી અને માત્ર સિમેન્ટ પર સિમેન્ટ રાખીને ભીંત બનશે નહીં. ઈંટ, સિમેન્ટ, રેતી ત્રણેયની આવશ્યકતા આપણને તેટલી જ છે. એટલે ધ્યાન અને ધારણા આ બે અલગ અલગ વસ્તુઓ છે. જ્ઞાનીઓની વાતો છે. તેમને જે જોઈએ તે વાદ વિવાદ ગમે તેટલું કરવા દો. આપણા માટે બધું કહું છું કે જુઓ, સ્પષ્ટ અને સુંદર રીતે જણાવ્યું છે આપણને, અને સહેલું કરીને આપ્યું છે. ધ્યાન આપણને જે સૌથી શ્રેષ્ઠ છે. ગયા વખતે મેં જણાવ્યું કે ધ્યાન એટલે જ હનુમંત. અને પછી આ હનુમાનજી જેના પુત્ર છે તે ધારણા એટલે માતા અંજની. માતા અંજની એટલે જ મારી ધારણા. તેમના પુત્ર એટલે હનુમાનજી. ધારણાના ત્રણ નામ એટલે છેવટે આવેલા છે કે નીરદાભમ, નાના અલંકાર દીપ્તમ, કે પરમેશ્વર મારે તમારા શરીર પરનું એક ઘરેણું અથવા ઘરેણાનું એક મોતી તો બનવું જ છે, અને હું બનવાનો જ છું. વિચાર કરો, રામના ફોટા તરફ તમે જુઓ છો અને મનમાં વિચાર કર્યો એમના ગળામાં જે વૈજયંતી માળા શોભી રહી છે, જે કંઈ હાર છે તે હારમાંનું એક મોતી હું બનેલો છું. આવો માત્ર વિચાર કરો, કેટલું સારું લાગશે. જુઓ, મારી સાચી ધારણા થઈ હશે. અને ત્યારબાદ ધારણાનું ત્રીજું પદ આવે છે, દધત મુરુજટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. દધત મુરુજટા મંડનમ, દધત મુરુજટા મંડનમ, કે જેના માથા પર જટા છે. આપણે જોઈએ છીએ અને ઋષિ મુનિઓને માથા પર કેવી જટાઓ છે, વાળ લાંબા વધેલા હોય છે, જટાઓનો ટેકરો હોય છે. હવે રામને રાજાના રૂપમાં આપણે જોઈ રહ્યા છીએ. અહીં બાકીનું વર્ણન કેવું છે? તો રાજા રામનું. રાજા રામના રૂપનું વર્ણન કરતા બધામાં છેવટે ધારણાનું કયું પદ બુદ્ધ કૌશિક મુનિ વાપર્યું છે કે જે વનવાસમાં ગયેલા રામ હતા તેમનું વર્ણન કરી રહ્યા છે કે તેમના માથા પર જટા છે. દધત મુરુ જટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. અને તે જટા તેમને શોભી રહી છે. માત્ર ધારણ કરી નથી, તે શોભી રહી છે. વનવાસમાં દંડકારણ્ય પવિત્ર કર્યું. શીલા થયેલી અહલ્યાને પાછું સ્ત્રીત્વ આપ્યું. ત્યાંથી આગળ અનેક વસ્તુઓ કરતા કરતા જેમણે બધા દેવલોકો પર, બધી સત્પ્રવૃત્તિઓ પર પ્રહાર ચલાવ્યા હતા, તે રાવણનો પણ નાશ કર્યો. આ બધું તેમણે જે રૂપમાં કર્યું તે રૂપનું ધ્યાન બધામાં સૌથી મહત્વનું છે. આપણા ધ્યાનમાં આવશે રાજા રામ. આ રૂપ બધામાં સૌથી છેવટે છે. રામનું ચરિત્ર જ શરૂ થાય છે. તે ક્યારથી? તો રામ વિશ્વામિત્રની સાથે નીકળ્યા ત્યારથી. ત્યાંથી તે પાછા આવે છે. હજી તો યુવરાજ બન્યા જ એટલામાં તો વનવાસમાં પાછા ગયા. અને અખંડ રામચરિત્રમાં સૌથી મોટો ભાગ કયો છે? તો તે વનવાસી રામનો છે. આપણને સમજાવવું જોઈએ. એટલે અવતાર કાર્ય જે તેમનું છે રામનું, તે અવતાર કાર્ય આ કયા સમયનું છે? તો આ વનવાસી રૂપનું છે. આ સાધુના, સંતના રૂપનું છે. આ ઋષિકુમારના રૂપનું છે. અને એટલે જ તેમનું ધ્યાન સૌથી છેવટે છે, કારણ કે તે સૌથી મહત્વનું. આપણે કહીએ છીએ ને, હવે સૌથી મહત્વનો મુદ્દો હું રજૂ કરીશ. તો સૌથી મહત્વનો મુદ્દો બુદ્ધ કૌશિક ઋષિએ રજૂ કરેલો છે, દધત મુરુજટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. કે અમે ફક્ત રાજા રામના સ્વરૂપનું ધ્યાન કરીશું તો અમને તે સંપૂર્ણ રામ મળ્યા જ નહીં. કારણ કે રામનું જીવન ચરિત્ર એ જ ખરેખર કેવું છે? તો તે વનવાસી રામના રૂપમાંનું. અમે ભલે તેમને દાગીનાથી મળીએ,
પણ તે તો ખરા કેવા છે? તો તે તો ઋષિતુલ્ય ઋષિકુમારનું જીવન જીવનારા છે. તે ઉપભોગ શૂન્ય સ્વામી છે. આપણને સમજાવવું જોઈએ. જગતના તે ઉપભોગ શૂન્ય સ્વામી છે. અને આ અમારા મન પર કોતરવા માટે અમને સૌથી છેવટે તેમણે તે ધ્યાન ધારણાનું ત્રીજું પદ જણાવ્યું છે. દધતમુરુચટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ દેહિમ ભુક્તિમ ચ મુક્તિમ. માત્ર ભુક્તિ અમે માગતા રહીએ છીએ, તો અમને મુક્તિ પણ જોઈએ. કેટલા દિવસ માત્ર ભોગવતા રહીશું? મુક્તિ ન જોઈએ એની સાથે. મુક્તિ એટલે મોક્ષ એમ નથી કહેતો. સાયુજ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, તે પરમેશ્વરના થઈને રહેવું એ જ ખરી મુક્તિ છે. તે અમે ક્યારે ભાગીશું? અમે કાયમ ભુક્તિની વસ્તુઓ માગતા રહીએ છીએ. ભુક્તિની વસ્તુઓ માગવામાં કંઈ જ ખોટું નથી, પણ દેહી ભુક્તિમ ચ મુક્તિમ આપણને સમજાવવું જોઈએ. અને આજે દધતમુરુ જટા મંડનમ રૂપ છે, આ પરમેશ્વરના અવતાર કાર્યનું સ્વરૂપ છે. આપણને સમજાવવું જોઈએ કે રામનું અવતાર કાર્ય કયા ડ્રેસમાં બનેલું છે, કયા વેશમાં બનેલું છે? તો દધતમુરુ જટા મંડનમ એટલે પહેલાનું અહીં કંઈ નથી. દધતમુરુ જટા મંડનમ એટલે રામનું અવતાર કાર્ય, એટલે રામની કૃતિ, એટલે રામની ક્રિયા. આ કયા રૂપ સાથે જોડાયેલી છે? રાજા રામના રૂપ સાથે તો છે જ, પરંતુ બેસિકલી તે વનવાસી રામના રૂપ સાથે જોડાયેલી છે, કારણ કે વનવાસમાં જ તેમણે મેક્સિમમ કાર્ય કરેલું છે. આપણને સમજાવવું જોઈએ. વાલ્મીકીનું રામાયણ રામ અને સીતા રાજગાદી પર બેઠા પછી તેમના બાળકોના નામ જણાવીને પૂરું થાય છે. ઉત્તર રામચરિત્ર જે છે, એટલે અયોધ્યામાં રામ રાજા થયા પછીનું ચરિત્ર આ વાલ્મીકીએ લખેલું નથી. આ અનેક લોકોએ પોતપોતાની વાર્તા એડ કરીને બહુ મોટી, ખૂબ મોટી વાત કરી છે. આમને સમજાવવું જોઈએ. અને એટલે જ દધતમુરુ જટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ, આ ધારણાનું ત્રીજું પદ જે છે તે અમને જણાવે છે કે રામનું બધું અવતાર કાર્ય, આમાંનો 90% ભાગ આ વનવાસી રૂપમાંનો છે. અને જે રૂપમાં તેમનું અવતાર કાર્ય બન્યું, તે અવતાર કાર્ય રૂપનું આપણે ધ્યાન કરવું જોઈએ. આપણે તેની ધારણા કરવી જોઈએ કે ત્યાં રામે કેવી રીતે કાર્ય કર્યું. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય જણ વનવાસમાં ગયેલા છે. યાદ રાખો, લક્ષ્મણની શું જરૂર હતી મને કહો, સીતાને શું જરૂર હતી? કૈકેયી તેને વનવાસ મોકલ્યા નહોતા, ફક્ત એકલા રામને જ મોકલ્યા હતા. પણ સીતા બોલ્યા, જ્યાં તમે ત્યાં હું. તેઓ પત્ની હતા, મને માન્ય છે. પણ લક્ષ્મણ તેમને તેની પત્ની હતી, બીજા બધા ભાઈઓ તેમજ તેમની સગી માતા હતી. એ બધાનો વિચાર કર્યા વિના તે પણ રામની સાથે નીકળ્યા જ ને. આ ત્રણેય મળીને, ઉપરાંત આગળ તેમને મળ્યા હનુમાનજી મહાપ્રભુ, આ ચોથા, અને પાછળ રહી ગયેલા ભરત. આ પાંચેય જણે મળીને આ સંપૂર્ણ કાર્ય કર્યું છે. દરેક જવાબદારી સારી રીતે શેર કરીને આ સંપૂર્ણ અવતાર કાર્ય, સંપૂર્ણ રામચરિત્ર લઈએ તો મેક્સિમમ મોટો ભાગ આ વનવાસમાં ગયેલા રામ, લક્ષ્મણ, સીતાનો છે. પણ ક્યારે આપણે મંદિરમાં આ રૂપમાં રામ, લક્ષ્મણ, સીતા જોઈએ છીએ કે નથી જોતા? બુદ્ધ કૌશિક ઋષિએ ધ્યાન મંત્રમાં છેલ્લે તેમનું વર્ણન કર્યું છે, તો પણ આપણને તે રૂપમાં રામને જોવા ગમતા નથી, કારણ કે આપણને રાજા રામ જ ગમે છે. સાઈનાથ ફકીર બનીને બેઠા હતા, તો પણ આજે ક્યાંય પણ તેમની મૂર્તિ જુઓ, મુગટ, ઘરેણા, હીરાની માળા, અમુક તમુક બધું પહેરાવેલું હોય છે. પહેરાવો, આનંદથી પહેરાવો. પણ આપણને ખબર હોવી જોઈએ કે ધ્યાન કરતી વખતે તે મુગટ ઉપયોગી નથી, ધ્યાન કરતી વખતે તે ઘરેણા ઉપયોગી નથી. મારે સાઈનાથનું કેવું ધ્યાન કરવું જોઈએ? માથા પર માત્ર લુગડું વીટેલું હોય તેવું, શરીર પર માત્ર કપની હોય તેવું, હાથમાં સટકો લીધેલું અને ઓશીકી માત્ર ઈંટ હોય તેવું, તે પાટિયા પર શયન કરનારા મારા સાઈનાથ મને ધ્યાનમાં દેખાવા જોઈએ. દાગીના પહેરીને ફરનારા સાંઈ બાબા, વિચાર કરો, આંખ સામે આપણે લાવીએ તો કેવું લાગે છે? નહીં, તે મારા સાઈનાથ મને લાગે છે? નથી લાગતા. અમે સામાન્ય માણસો છીએ. હજી અમે તે બધાની પેલે પાર ગયા નથી. અમે સામાન્ય જીવો. અમને સાંઈ બાબા બીજા વેશમાં આવશે તો ખબર પણ નહીં પડે. દેવ મામલેદારને ખબર નહોતી પડી. તેઓ તો બહુ મોટા સંત હતા, અને તેના પછી દેવ મામલેદારની પ્રગતિ કેટલી સુંદરથી તમને જણાવું કે તેઓ પોતે સિદ્ધ પુરુષ થયા. આ એક ઘટના પછી તેમણે ખૂબ જ મોટી પ્રગતિ કરી. તેઓ પણ ગુરુપદ સુધી જઈ પહોંચ્યા. એવા દેવ મામલેદાર એક ક્ષણે વંચિત થયા, અવતારના રૂપમાં અટવાયાથી. અમે તો સામાન્ય માણસો છીએ. આપણને કેવી રીતે ખબર પડશે કે કયા વેશમાં સાંઈ બાબા આવ્યા, અમને મળીને અમારું કંઈ કામ કરીને ગયા? નહીં ખબર પડે. પરંતુ પછી આપણને ધ્યાન કરતા કોનું ધ્યાન કરવું જોઈએ? હવે જુઓ, સાઈ ચરિત્રમાં સાંઈબાબા જણાવે છે કે હું કીડા, કીડી, અમુક તમુક બધા રૂપમાં ફરું છું. તેવા અમને ઉદાહરણ પણ મળે છે.
કે પેલા બહેન આવે છે ખાપરડી બાઈ, તેઓ ખાવાનું આપે છે એક ભૂંડને અને એક કૂતરાને, અને બાબા ઓડકાર લઈને કહે છે તે આજે મને પેટ ભરીને ખવડાવ્યું. તે બેન આશ્ચર્યમાં પડે છે કે શું બધા શિયાળ, કૂતરા, કીડીઓ બધા બાબા જ છે શું? અમને પણ આ પ્રશ્ન થશે વાલાઓ. પરમાત્માનો અંશ બધામાં છે, પણ બધામાં અમે સાંઈબાબાને જોઈ શકીશું કે નહીં જોઈ શકીએ? ઇમ્પોસિબલ. સામેથી એક મનુષ્ય મારું ખૂન કરવા દોડી આવે છે, તેનામાં ભગવાન જોવાના મને શક્ય નથી. તમને શક્ય હોય તો ખબર નથી. સામેથી સાફ ફેણ ચડાવીને આવેલો મને કરડવા, અને તે મને ડંખવાનો છે, તે વખતે માર માર ડંખ માર, સાંઈબાબા મને ડંખો, છે તાકાત નહીં. આપણે સામાન્ય માણસો છીએ બાબા, આપણને સાદું મચ્છર કરડ્યું તો પણ 10-12 વાર ખંજવાળીએ છીએ. પછી સાપની વાત તો બહુ દૂરની છે. મને કહો બરાબર, કૂતરો કોઈ પાડોશીને કરડ્યો તો અમને રસ્તા પર જતી વખતે દરેક કૂતરાનો ડર લાગશે. એટલે અમે તે કૂતરાના મનમાં શંકા ઉત્પન્ન કરીએ છીએ, એવા ડરી ડરીને આગળ જતા હોઈએ છીએ કે કૂતરો બરાબર અમારી પાછળ લાગે. પછી અમે કહીએ છીએ અમારી પાછળ જ કૂતરા લાગે, બીજાની પાછળ નથી લાગતા. કારણ કે જેના મનમાં ડર, તેના ચહેરા પર ડર, તેની પાછળ કૂતરો લાગે. અને એટલે અમે તે કૂતરાથી ડરીને આગળ જઈએ છીએ. હવે સમજો કે અમે ભગવાનનું ધ્યાન કરવા માટે કોઈ પણ માણસનું ચિત્ર લીધું અને તેનું અમે ધ્યાન કરીશું. સાંઈબાબા તરીકે તો અમને જામશે નહીં. અમને સાંઈનાથનું જે રૂપ ગમે છે, અમને સાંઈબાબાનું જે ખરેખરું રૂપ છે તેના પર જ ધ્યાન ધારણા કરવી જોઈએ. તો જ તે આપણને શક્ય છે. ગણપતિ કહીએ તો એમને સૂંઢ હોવી જ જોઈએ. સૂંઢ વિનાના ગણપતિ પર આપણે ગણપતિ તરીકે ધ્યાન કરી શકીશું કે? મને કહો વાલાઓ, નહીં કરી શકીએ. તે સ્ટેજ આવવા માટે ખૂબ મોટો આગળનો માર્ગ આપણે સ્વીકારવો પડે. પણ તેની પહેલા આપણને કોઈએ કહ્યું કે બાબા ચાલો નહીં, એક ચોરસ ટુકડો લો, તેની નીચે એક લાકડી અને આના પર તું ગણપતિ સમજીને ધ્યાન કર. આપણે માટે તે શક્ય નથી. આપણા મનમાં જે ફિટ છે કે ગણપતિને સૂંઢ હોય છે, તેમના કાન હાથી જેવા હોય છે, ત્યારે જ તેઓ આપણને ગણપતિ તરીકે ગમે છે. પણ એટ ધ સેમ ટાઈમ મને ખબર હોવી જોઈએ કે આ ગણપતિ તરીકે જે કોઈ છે તેઓ બધી જગ્યાએ છે જ. આ દત્તગુરુ બધી જગ્યાએ છે જ. આ આપણને 108% સમજાવવું જોઈએ. સ્મર્તુગામી સ્વભક્તાનામ ઉદ્ધરતા ભવ સંકટાત. સ્મર્તુગામી દત્તનું વર્ણન જ એવું છે, સ્મરણ કરતા જ દોડી આપનારા. દત્તમાલા મંત્રમાં એ જ ગુણધર્મ આપણે દત્તનો જોઈએ છીએ. આ સંપૂર્ણ વિશ્વના તેઓ સંચાલક છે. તેઓ સદગુરુ છે, એકમાત્ર જે દત્તગુરુ છે. અને તેમના નિયમોથી જ ગાયત્રી, એટલે તેમના નિયમો એટલે જ ગાયત્રી, તેમનું જે કાર્ય ચાલે છે. તો આમાં મને એક સારી રીતે સમજાવવું જોઈએ કે ધ્યાન અને ધારણા કર્યા વિના મારો આગળનો માર્ગ શરૂ થઈ જ શકતો નથી. રામરક્ષા શરૂ ક્યારે થાય છે? ધ્યાન પૂરું થાય ત્યારે. આપણને રામરક્ષા કરે એવું લાગે છે, પણ અહીં આપણને પહેલા સમજાવવું જોઈએ કે રામરક્ષા પહેલા ધ્યાન અને ધારણા બંને બધું કૌશિક ઋષિએ એટલા વહાલથી, આત્મીયતાથી આપણે માટે લખ્યા છે. આનો અર્થ રામરક્ષા શરૂ થતા પહેલા ધ્યાન અને ધારણા કરવી આપણે માટે આવશ્યક છે. એ માટે આપણે કંઈ નાક બંધ કરીને, અમુક તમુક ખેલ કરીને, પદ્માસન, ત્રાસા આસનો કરીને કરવાની કોઈ આવશ્યકતા નથી. આપણે હોઈએ તે અવસ્થામાં, હોઈએ ત્યાં બેસીએ, તે જગ્યાએ બેસીએ, તે ગામમાં અમારે ધ્યાન ધારણા કરવી જોઈએ. પણ તેના માટે દેવા છીએ દ્વારી ઉભા ક્ષણ ભરી, આવી અમારી પરિસ્થિતિ થવી જોઈએ. આ રામના ફોટા સામે આપણે ક્યારેક તો બેસવું જોઈએ. આપણે આ રામના ચિત્રનું ધ્યાન કરવું જોઈએ. લોકો તમને પૂછી શકે છે બાબા રે આ ફોટામાં રામ છે કે? હા, એમ ઉત્તર આપવાનો છે જ, 100% છે જ. આ રામ મારા છે જ. અથવા બાબા રે તમારા બીજા કોઈ ભગવાન હશે તે મૂર્તિમાં છે કે? છે જ, 108% છે. આ ભાવ મારા મનમાં જાગૃત કરવા માટે જ આ ધ્યાન મંત્રની યોજના કરેલી હોય છે. આ છેલ્લા 3 પદો એટલે ધારણાના પદો, એટલે માતા અંજનીના પદો, એટલે હનુમાનજીની માતાના પદો. ધારણામાંથી ધ્યાન ઉત્પન્ન થાય છે અને ધ્યાનમાંથી ધારણા વધુને વધુ વિકસિત થતી જાય છે. આ હનુમાનજીના જન્મ પછી જ અંજની માતાનો વિકાસ થયેલો છે. એટલે ધારણા પહેલા કે ધ્યાન પહેલા, મરઘી પહેલા કે ઈંડું પહેલા, કોઈ પણ પહેલા નહીં. જેને જે ફાવે તેણે તે કરીને આગળ જવું. ધ્યાનને ધારણા કહો, ભગવાન ગુસ્સે થતા નથી, કે ધારણાને ધ્યાન કહો, ભગવાન ગુસ્સે થતા નથી. પણ ભગવાનને ભગવાન ન કહેવાથી પણ ભગવાન ગુસ્સે થતા નથી. સાંઈ ચરિત્રમાંની એક પંક્તિ મને ખૂબ ગમે છે, ખૂબ સુંદર પંક્તિ છે. અન્ય દેવ બધા માયા, અન્ય દેવ બધા માયા, ગુરુ જ શાશ્વત દેવ એક. અન્ય દેવ બધા માયા, ગુરુ જ શાશ્વત દેવ એક. ચરણે રાખતા વિશ્વાસ જો, ચરણે રાખતા વિશ્વાસ જો, લેખ પર મેઘ મારે છે. અત્યંત સુંદર પંક્તિ છે. હું રાહ જોતો હતો કોઈક તો પોતાના પરીક્ષાના પેપરમાં સદગુરુનું વર્ણન કરતી વખતે આ પંક્તિઓ લખશે. આપણને ક્યારેય ન લાગ્યું કે આ પંક્તિ લખવી જોઈએ, કારણ કે અમને તેટલો દ્રઢ વિશ્વાસ જ નથી. આનો અર્થ આ આટલી સુંદર પંક્તિ હેમાડપંથના હાથે સાઈનાથે લખાવી લીધી છે.
અત્યંત સુંદર, અતિશય સુંદર, કે જેનામાંથી આપણને સમજાય છે કે અનેક રૂપ હશે પણ શાશ્વત રૂપ પરમાત્માનું કયું છે? તો સદગુરુ દત્તાત્રેય. દત્ત અવધાન આપો. તે જે રૂપ છે તે શાશ્વત રૂપ છે. ઇતર દેવ સર્વમાયિક, ગુરુજ શાશ્વત દેવ એક, ચરણી થેવિતા વિશ્વાસ દેખ, રેખે વરી મેઘ મારીતો. ભાગ્ય રેખા પર મેઘ મારનારા ફક્ત તેઓ એકમાત્ર છે, પણ શાશ્વત રૂપ કયું છે? તો ગુરુ એ જ શાશ્વત રૂપ છે. અને દધત મુરુ જટા મંડનમ, આ ગુરુરૂપ છે. આ આપણને સમજાવવું જોઈએ. દધત મુરુ જટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ, આ ગુરુરૂપ છે. હવે બાપુ, આ ગુરુરૂપ શા માટે જટા વધારી છે? એટલે શું બધા ગુરુઓએ જટા વધારવાની સાઈનાથે ક્યાં જટા વધારી હતી? ગુરુ એટલે તેમના ડ્રેસ પરથી, એમ આપણે નથી લેવાનું. તો ગુરુ ત્વ એટલે સ્થિરતા, ગુરુત્વ એટલે આનંદમય શાંતિ, ગુરુત્વ એટલે પૂર્ણ સત્ય, ગુરુત્વ એટલે સંપૂર્ણ પ્રેમ. નવરસ જ્યાં એક રૂપ થાય છે અને જેમાં બીભત્સ રસ, કરુણ રસ, એમનું રૂપાંતર પણ આનંદ રસમાં થાય છે, એવું સ્થાન એટલે ગુરુરૂપ. અને આવા ચરિત્રવાળા રામ એટલે વનવાસી રામ. તેઓ સીતા સહિત પણ છે, તેઓ લક્ષ્મણ સહિત પણ છે, અને તેઓ સહકુટુંબ સપરિવાર પણ છે. તેઓ ભક્તોને મળે છે પણ, મુનિઓનું કલ્યાણ પણ કરે છે, અહલ્યાનો ઉદ્ધાર પણ કરે છે, માનવની જેમ જીવે છે, ફળ ખાય છે, શિકાર કરે છે, ઝૂંપડીમાં રહે છે, માતા પિતાની આજ્ઞા પાળે છે. લક્ષ્મણની રેખા ઓળંગવાને કારણે સીતાને રાવણ ભગાડીને લઈ જાય છે તે વિશે શોક પણ કરે છે. સીતા સીતા એમ કહીને દોડે છે અને પછી વાનરોની સેના લઈને લડાઈ પણ કરે છે અને જીતે પણ છે. આ બધું, આમાં બધું આવે છે, બધું આવે છે. અને મુખ્ય એટલે આમાં સુંદરકાંડ આવે છે. સુંદરકાંડ વિશે ગોપીનાથ શાસ્ત્રી પાદ્ય હંમેશા કહેતા કે હનુમાનજીએ જે બ્રિજ બાંધ્યો ને, તે જે પુલ બાંધ્યો, ત્યાં રામાયણનો પુલ એટલે સુંદરકાંડ છે. સુંદરકાંડ એટલે તે પુલ છે. સુંદરકાંડનું આપણે પઠન કરીએ છીએ, તે હનુમાનજીની કથાનું અમે શ્રવણ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, એટલે અમારા જીવનમાં બ્રિજ બાંધવામાં આવે છે. રામ, તમે આવો. અમારી લંકામાં અમારા જીવનની લંકા થઈ ગઈ છે. અમે રાવણની જેમ ઉન્મત્ત થયા છીએ, લીધેલ વ્રત છોડી દઈએ છીએ. તમે આવો અને અમારામાંના રાવણનો સંહાર કરો. ડરશો નહીં, તમારો સંહાર કરવા તે નહીં આવે, તે આવશે તમારામાંના રાવણનો સંહાર કરવા. તમારા પ્રારબ્ધ રૂપી રાવણનો, ભયરૂપી રાવણનો, પાપરૂપી રાવણનો, તમારા અહંકારરૂપી રાવણનો. સુંદરકાંડ એટલે મારુતિજીએ બાંધેલો પુલ. કારણ કે સુંદરકાંડમાં ચરિત્ર કોનું છે? તો હનુમાનજીની છલાંગ છે. રામેશ્વરના આ છેડાથી લંકા સુધી અને લંકાથી પાછા રામેશ્વર સુધી, થ્રુ બોથ વેઝ. આવો આ સુંદરકાંડ છે. અને તે સુંદરકાંડ બને છે ક્યાં? તો રામના વનવાસી રૂપમાં. એટલે તે રૂપ જે છે તે ગુરુત્વ આપનારું છે. તેજ જે છે તે ગુરુત્વ આપનારું છે. અને એટલે જ તે પદ સૌથી છેલ્લે બુદ્ધ કૌશિક વાપરે છે કે દધત મુરુ જટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. દધત મુરુ જટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. છેવટે કહે છે દધત મુરુ જટા મંડનમ રામચંદ્રમ ધ્યાયેત. આપણે શરૂઆત જ કેવી કરી હતી ને? ધ્યાયેત આજાનુબાહુમ, ધ્યાન કરવું. આવા 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 રામચંદ્રનું ધ્યાન કરવું. આ સ્પષ્ટ આજ્ઞા આપણને બુદ્ધ કૌશિક ઋષિએ આપી છે. તેમણે આપણને વિનવણી કરેલી નથી, આ યાદ રાખો. તેમણે આપણને ઓર્ડર આપ્યો છે, આજ્ઞા કરી છે કે આવા રામચંદ્રનું ધ્યાન કરો. એટલા અધિકારથી જણાવનારા માતા પિતા સિવાય કોણ હોય? મને કહો. આ બુદ્ધ કૌશિક મુનિ એટલે આપણી માતા છે, આપણા પિતા છે. આપણને સમજાવવું જોઈએ કે તે આપણને ઓર્ડર કરે છે ધ્યાય આવા રામચંદ્રનું ધ્યાન કરવું. શું કરવું અને શું ન કરવું જણાવતા કરતા શું કરવું એમ સ્પષ્ટપણે તેઓ આજ્ઞા આપે છે. ધ્યાયેત રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. આ જે ધ્યાન છે, આવા પ્રકારે રામચંદ્રનું ધ્યાન કરવું. રામ રક્ષા આપણે હંમેશા વાંચીએ છીએ, હંમેશા વાંચતા રહેવી જોઈએ. ખરેખર કહું છું, મનથી વાંચવી જોઈએ.
મારા ઘરમાં તે દિવસે અમે વાતો કરતા હતા કે હું એ જણાવી રહ્યો હતો કે સવારે હું જાગતો ખરેખર રામરક્ષાના સ્વરોથી, કારણ કે મારી દાદી અને મારા પરદાદી માઈ બંને સવારે ઉઠ્યા પછી બ્રહ્મ મુહૂર્તથી રામરક્ષા કહેતા. એટલે રામરક્ષા કાન પર પડી પડીને તેઓ મને ઉઠાડતા પણ. વચ્ચે વચ્ચે બાપુરા ઉઠરે કરીને માઈ હળવે હાથે ઉઠાડતી, પણ તોય રામરક્ષા ચાલુ જ રહેતી. એટલે જાગતાની સાથે પહેલા રામરક્ષા કાને પડતી, ઊંઘતા પહેલા પણ રામરક્ષા જ કાને પડતી. આપણને તેમના જેટલું જામશે નહીં, પણ જેટલું જામે તેટલું કરવામાં શું વાંધો. રામરક્ષાના જન્મની વાર્તા મેં સાંભળી છે, એટલે મને ખબર છે કેટલી શ્રેષ્ઠ વસ્તુ છે. અને મુખ્ય એટલે તેનું જે ધ્યાન આપણને બુદ્ધકૌશિક ઋષિએ આજે સમજાવ્યું. આજે ધ્યાન મંત્ર આપણો પૂરો થયો. અત્યાર સુધી માત્ર ધ્યાન મંત્ર પૂરો થયો, યાદ રાખો. અને આવું ધ્યાન કર્યા પછી જ રામ રક્ષણ કરવાની શરૂઆત કરે છે. આ અમને બુદ્ધકૌશિક ઋષિએ જ બતાવી આપેલું છે. ઇતિ ધ્યાનમ. માત્ર ફોટો જોવાનો, આંખો બંધ કરવાની અને વિચિત્ર વિચિત્ર ચાળા કરવાના એટલે ધ્યાન ધારણા નહીં. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે મોટી સમાધિ લગાવી, તેની સમાધિ લાગી છે, અને કહીએ છીએ તે તલ્લીન થયા છે. તલ્લીન થવું અને સમાધિ લાગવી આમાં ખૂબ ફરક છે. સમાધિ એટલે બધા બિંદુઓથી સમાન અંતર પર રહેવું એટલે સમાધિ. કે પછી આ મારો તે પારકો આ ભેદ રહેતો નથી, આ સુખ તે દુઃખ આ ભેદ રહેતો નથી, આ પરમાત્મા અને આ દુરાત્મા આ ફરક રહેતો નથી, આ સંત અને આ પાપી આ ભેદ રહેતો નથી. તેને સમાધિ કહે છે. તે અવસ્થા સુધી માનવને જવું પડે છે, અને તે ખૂબ આગળની અવસ્થા છે. આપણને સામાન્ય માનવને આવશ્યકતા છે ધ્યાનની અને ધારણાની. અને કોની? તો રામચંદ્રની. રાજા રામમ ઇતિ ધ્યાનમ કહેલું નથી, તો રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. નામ શું રાખ્યું? મેં પહેલા જ જણાવ્યું, રામ નામ રાખ્યું. પણ જે ક્ષણે તેમને સીતા મળ્યા તે ક્ષણે તેઓ રામચંદ્ર થયા, શીતળ થયા. અને હનુમાનજી મળ્યા તે ક્ષણે એમનું કાર્ય શરૂ થયું. આવા રામચંદ્ર જે છે તે ઉષ્ણ હોવા છતાં પણ લઘુ નથી, ઉષ્ણ હોવા છતાં પણ શુષ્ક નથી, જે ગુરુ હોવા છતાં પણ શીતળ નથી. જે ગુરુ છે, ગુરુગુણના છે એટલે સ્થિર છે, સ્થિર છે એટલે અચળ નથી. એટલે કેટલા વિરોધી ગુણ એક સાથે લાવ્યા છે જુઓ. આયુર્વેદમાં અમને જણાવવામાં આવે છે કે કફ, પિત્ત અને વાત. કફ અને પિત્ત જે છે એટલે સત્વગુણ અને તમોગુણ બંને નિષ્ક્રિય છે. ફક્ત રજોગુણ જે છે તે કાર્યરત છે. રજોગુણ કેવો છે? તો ઉષ્ણ, અર્ધ સ્નિગ્ધ અને લઘુ છે. સત્વગુણ જે છે તે ઉષ્ણ છે, પરંતુ વધારે સ્નિગ્ધ અને વધારે ગુરુ છે. અને તેને અનુષ્ણ અથવા સ્નિગ્ધ કહેવામાં આવે છે. ક્યાં? તો વાત પ્રકૃતિ અથવા તમોગુણ જે છે તે શીત, વૃક્ષ, લઘુ છે. બંનેમાં શીતત્વ હોવાને કારણે કાર્યશીલતા નથી. રજોગુણમાં કાર્યશીલતા છે, પણ તેની સાથે લઘુતાને કારણે પાપ છે, ખોટી વસ્તુઓ પણ બને છે. આ જગતમાં રામ આ એકમાત્ર એવા છે જે ઉષ્ણ પણ છે એટલે કાર્યપ્રવણ પણ છે, કાર્ય તત્પર પણ છે અને તાકાત પણ આપે છે. સ્નિગ્ધ હોવાને કારણે પ્રેમ પણ આપે છે, અને ગુરુત્વ આપનારા હોવાને કારણે તેઓ આપણને ચંચળતા આપતા નથી, અને ચંચળતા નથી એટલે આપણાથી પાપ નથી થતું. આ સંપૂર્ણ જગતમાં તે રામચંદ્ર એકમાત્ર એવા છે કે જે ઉષ્ણ છે, સ્નિગ્ધ છે અને ગુરુ છે. આપણે રામનું ધ્યાન કરવું જોઈએ. અને ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? તો બુદ્ધકૌશિકે જણાવેલું છે તેવું કરવું જોઈએ. તમને ગમે તે રૂપનું ધ્યાન કરવાનો પ્રયાસ કરો, શું બગાડવાનું છે? મને કહો, કંઈ નહીં. પરંતુ ઉલટું જે બગડ્યું હશે કંઈ, તો તે સારું વ્યવસ્થિત થઈ જશે. પણ તેના માટે તેમનું ધ્યાન, તેમની ધારણા આવશ્યક છે. મારી પોતાની મરજીથી કંઈ કરતા રહેવા કરતાં જે યોગ્ય છે તે ઉચિત છે, જે મને આ મહાજનોએ, આ શ્રેષ્ઠજનોએ, બુદ્ધકૌશિક જેવા શ્રેષ્ઠ સંતોએ જણાવ્યું છે, તેનો અર્થ મને આજ સુધી સમજાયો નહોતો, પણ આજે મને તે અર્થ થોડો ઘણો પણ સમજાયો છે. તો મારે એવું ધ્યાન કરવું જોઈએ. પણ આ ધ્યાન જ્યારે મારાથી થવા લાગશે ત્યારે જ આ રામરક્ષા મારા જીવનમાં ઉતરવા લાગશે. આ મને સમજાવવું જોઈએ. અને જ્યાં સુધી આ પુલ બાંધવામાં આવતો નથી ત્યાં સુધી વાનરોની વાનર સેના લંકામાં પ્રવેશ કરી શકતી નથી. આ વાત યાદ રાખો. હનુમાનજી પણ છલાંગ લગાવે છે, પણ રાવણનો નાશ કરતા નથી. બ્રિજ બાંધવામાં આવ્યા પછી જ તે કામ થાય છે. આપણને સમજાવવું જોઈએ. તો આપણે આ બ્રિજ બાંધવો જોઈએ. આપણે સુંદરકાંડ વાંચવું જોઈએ. આપણે આ રામનું ધ્યાન કરવું જોઈએ કે જેથી કરીને રામ રક્ષા એટલે તે વાનર સેના, આ રામની ક્રિયા, તે રામનું બાણ, તે રામનું ધનુષ્ય, તે રામની સર્વમાત્ર રક્ષણ કરનારી શક્તિ મારા જીવનમાં પ્રગટ કરશે. ક્યારે? રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. હરિઓમ.